બનાસકાંઠાના સુઈ ગામમાં પૂરના મામલો કેનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન અમે 1000 કરોડની સહાયની માંગ કરી છે। તો હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે બનાસકાંઠા માટે સાંસદ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે 1000 કરોડની સહાયની માંગ કરી છે। જે રીતના અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ પહેલા પણ કેનીબેન ઉપર એ સવાલ ઊભા થયા હતા કે ક્યાં ગયા સાંસદ જ્યારે તેમના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ છે। ત્યારે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે કેનીબેન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે અમે 1000 કરોડની સહાયની માંગ સરકાર પાસેથી કરી છે, સરકાર સહાય આપે તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય, પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય, કેશ ડોલની વાત હોય, જેના મકાનો પડી ગયા છે એનું વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે। છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને કેટલીય નદીના કિનારાનું ધોવાણ થઈ ગયું છે, જેમાં બારાવાડ ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીનો કિનારો પણ ધોવાયો છે, જેને લઈને પણ પૌરાણિક તિલાઈ માતાનું મંદિરની ડેરીઓ ઐતિહાસિક સ્થાપત્યોને ભારે નુકસાન થવા પામ્યું। ગામના લોકોનું કહેવું છે કે ભારે નુકસાન જે થયું છે તેમાં રેત ખનન નદીના કારણે પટ નીચે ગયા અને નદીનું વહેણ બદલાયું। જિલ્લાની જનતા હવે માંગ કરી રહી છે કે પવિત્ર ધાર્મિક સ્થાનોને બચાવવામાં આવે। મંદિરના કિનારાનું ધોવાણ થવાથી મંદિરની મૂર્તિઓ પાણીના પ્રવાહમાં વહી જતા જનતાની લાગણી પણ દુભાઈ છે। ઐતિહાસિક, પૌરાણિક અને સ્થાપત્ય અને સૌંદર્યથી ભરપૂર એવું આ અમારું તેલેશ્વરી ધામ જે અવૈધ રીતે ખનન આગળ થવાથી ચોમાસામાં પૂર આવ્યું અને અહીંયા રસ્તો, અમારા પૌરાણિક મંદિરો બધું ધોવાણ થઈ ગયું છે। અમે છોટાઉદેપુરથી અહીંયા વિધિ કરવા માટે આવ્યા છે સમસાણે, અને અમારો ભાઈ ઓફ થઈ ગયો હતો અને અહીં આવવાની રસ્તો નહોતો અને એકબીજાના હાથ પકડી ઉપર ચડીને આવ્યા છે, પડતા ને ઉઠતા જેવા। અમારા ગામમાં સમસાને જવાનો રસ્તો તૂટી ગયો છે। અમને થોડા દિવસ પહેલાં મયત થયેલું, તો રસ્તાનો પ્રોબ્લેમ છે પણ સમસાન બી નથી, એ બી તૂટી ગયું છે। તો એમાં અમે તાડપત્રી ઓઢાડીને અગ્નિ સંસ્કાર કર્યો। તો મરેલા માણસ માટે બી સુવિધા ન મળે, જીવતા માટે તો નહીં મળતી। છોટાઉદેપુરના પાવીજપુર તાલુકાના બારાવાડ ગામે વર્ષો જૂનું પ્રાચીન સમયનું તેલાવાર મંદિર આવેલું છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ મંદિર જે છે ઐતિહાસિક મંદિર છે, પૌરાણિક મંદિર છે, પરંતુ હાલ જે રીતે છોટાઉદેપુરમાં ભારે વરસાદ થયો જેના કારણે નદી નાળા છલકાયા હતા। આપ જોઈ શકો છો કે બારાવાડ ગામ પાસેથી પસાર થતી આ કોતર જે છે સામાન્ય નાનું કોતર હતું, પરંતુ જે ભારે પાણીના આવકના કારણે સમગ્ર રીતે ધોવાઈ ગયું છે। એટલે ચોક્કસથી આજે આદિવાસીના આસ્થાનો જે ધામ જે છે ત્યાં લોકોને આવવાની મુશ્કેલી પડી રહી છે। અને આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે રસ્તો બનાવીને આપે અને જે આ નદીની અંદર જે ગેરકાયદેસર રીતે ખનન થાય છે તેને અટકાવવામાં આવે। અને આસ્થાનું જે ધામ છે અહીં મધ્યપ્રદેશથી ગુજરાત સહિત તમામ લોકો આવતા હોય છે, તો વ્યવસ્થા સારી કરવામાં આવે એવી આ વિસ્તારના લોકો માંગ કરે છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। અમદાવાદમાં સ્ટુડન્ટ ફોર વન નેશન વન ઇલેક્શનને લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગમાં દિગ્વિજય દિવસ નિમિત્તે યોજાયું પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલન। ગૃહ રાજ્યમંત્રીએ વન નેશન વન ઇલેક્શનના ફાયદા વિદ્યાર્થીઓને ગણાવ્યા હતા। દર વર્ષે એવરેજ એક રાજ્યમાં કેન્દ્ર અને રાજ્યનું જો ઇલેક્શન કરો ને તો 80 દિવસ તો કોઈ બી પ્રકારના નિર્ણયો કોઈ બી સરકાર લઈ જ ના શકે, કારણ કે દરેક ઇલેક્શનની 40 દિવસની આચારસંહિતા, અને એ આચારસંહિતામાં તમે કોઈ બી પ્રકારના પોલિસી નિર્ણયો ના લઈ શકો। નાની મોટી તકલીફો પડે ત્યારે લોકોને ત્યારે એને તાત્કાલિક જે મદદો પહોંચાડવાની હોય એની ઉપર બી અનેક પ્રકારની રોક હોય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં યોજાવાની છે યુવા મેરેથોન। ગુજરાતના 8 મહાનગર સહિત 10 સ્થળોએ સવારે 6:30 વાગે યોજાશે નમો યુવા મેરેથોન। મેરેથોનનો લોગો અને ટી શર્ટનું અનાવરણ કરાયું છે। નમો યુવા મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયા છે ક્રિકેટર પાર્થિવ પટેલ। દરેક કોલેજ અને જીમમાં યુવાનોનો સંપર્ક કરાઈ રહ્યો છે। વધુને વધુ યુવાનોને જોડવાનો પ્રયાસ કરાશે। નશામુક્ત ભારત બને તે દિશામાં જાગૃતિ લાવવા નમો યુવા રન યોજાશે। ક્રિકેટર પાર્થિવ પટેલે યુવાઓએ નશાથી દૂર રહેવા અને ફિટનેસ જાળવવા સલાહ આપી છે। વસ્ત્રાપુર લેકથી એની શરૂઆત થઈને 5 કિલોમીટરની આ રન
ગાંધીનગર મહાનગરની અંદર મહાત્મા મંદિરથી શરૂઆત કરીને 5 કિલોમીટરની રન હશે. એ પ્રકારે વડોદરાની અંદર, રાજકોટની અંદર, સુરતની અંદર, જુનાગઢ, ભાવનગર, જામનગર આ બધા સ્થાનો પર આનું આયોજન છે. આણંદ જિલ્લાની અંદર અને વલસાડની અંદર દરેક સ્થાનોમાં 5 કિલોમીટરની ઓછામાં ઓછી રન હશે અને સાથે સાથે 10,000થી વધારે યુવાનો આની અંદર જોડાવાના છે. કોઈ પણ જગ્યા પર આપણે જતા હોય બધાને અમુક લોકોને ખબર હોય હોસ્પિટલમાં બિલ્સ કેટલા આવતા હોય, તો એટલે જો તમારે ફિટનેસ રાખવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સુરત મહાનગરપાલિકા ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરશે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે દેશમાં પહેલીવાર પીએમના જન્મદિવસે ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ થશે, જેનાથી સુરતીઓને ઈવી વાહનોમાં 1 લાખ સુધીનો સીધો ફાયદો થશે. 1.5 લાખની બાઇકથી લઈ મોટા વાહનો સુધી ફાયદો થશે. ક્લીન સિટી બન્યા બાદ સુરત હવે ગ્રીન સિટી બનવા તરફ જઈ રહ્યું છે, જે દેશમાં પણ મોડલ સિટી તરીકે જાણીતું બનવા તરફ બીજું ડગલું ભર્યું છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સુરત ગ્રીન ઈ વ્હીકલ પોલિસી બનાવવા જઈ રહ્યા છે. તેમાં 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલરનો આનો લાભ થશે. વધુમાં વધુ ઈ વ્હીકલનું વેચાણ થાય તેના હેતુથી સુરત મહાનગરપાલિકા પહેલા વર્ષે 100% ટેક્સ માફ આપવા જઈ રહી છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે પાટીલ સાહેબના કરકલમોથી આનું લોન્ચિંગ કરવા અમે 17 સપ્ટેમ્બરે જઈ રહ્યા છીએ.